ખેડૂત મિત્રો માટે મહત્વના સમાચાર છે। ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 10,000 કરોડનું સહાયનું જે પેકેજ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે। હવે આ જે સહાયનું પેકેજ છે એમાં તમને કેટલો ફાયદો થવાનો છે એની માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો વિડીયોને શરૂ કરીએ। તો જેના 12 વીઘા જમીન હશે ત્યાં સુધી આ તમે આનો લાભ લઈ શકો છો કે 12 વીઘા જમીન હશે તો રૂપિયા 42,240 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર થવાની છે। સૌથી પહેલા જે જાહેર થઈ છે જાહેરનામું ભૂપેન્દ્રભાઈએ આપ્યું છે એ વાંચી લઈએ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દ્વારા રૂપિયા 10,000 કરોડનું સહાયનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પિયત અને બિનપિયત પાકો માટે એક સમાન ધોરણે સહાયનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। 33 જિલ્લાના 251 તાલુકાના 16,500 થી વધુ ગામડાઓને આ સહાયનું પેકેજ મળવાપાત્ર રહેશે। સરકાર દ્વારા 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર એટલે કે 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય મળવાપાત્ર થવાની છે। પ્રતિ હેક્ટર 22,500 અને 2 હેક્ટરના 42,240 સુધીની સહાય મળવાપાત્ર થવાની છે। જાહેરાત એક ખેડૂતને 44,000 સુધીની સહાય મળવાપાત્ર થવાની છે। પ્રતિ હેક્ટર દીઠ આપણે ગણીએ તો 1 હેક્ટર એટલે કે 6.5 વીઘા થાય, એટલે કે ટોટલ 22,000 ભાગ્યા 6.25 કરીએ એટલે પ્રતિ વીઘે 3520 રૂપિયા તમને મળવાપાત્ર થાય છે। જો તમારી જમીન છે એ વીઘા વાઇઝ જો તમે ગણતરી કરતા હો છો તો એ પ્રમાણેની સહાય તમને મળવાપાત્ર થાય છે। આપણે ગણી લઈએ કે 1 વીઘા હશે તો કેટલી સહાય મળશે, 2 વીઘા હશે તો કેટલી સહાય મળશે, એવું 12 વીઘા સુધીની આપણે સહાય કેલ્ક્યુલેશન તમને અહીંયા બાજુની સ્ક્રીન પર દેખાતું હશે। હું આખું રૂપિયા વાઇઝ વીઘા વાઇઝ તમને આખું સ્ક્રીન મૂકી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકો છો। તો 1 વીઘાના 3520 રૂપિયા છે, 2 વીઘાના છે 7,040 રૂપિયા છે, 3 વીઘાના 10,560 રૂપિયા છે, 4 વીઘાના 14,080 રૂપિયા છે, 5 વીઘાના 17,600 રૂપિયા, 6 વીઘાના 21,120 રૂપિયા, 7 વીઘાના 24,640, 8 વીઘાના 28,160, 9 વીઘાના 31,680 રૂપિયા, 10 વીઘાના 35,200, 11 વીઘાના 38,720 અને 12 વીઘાના 42,240 રૂપિયા મળવાપાત્ર થવાના છે। તે આ વધુમાં વધુ આ માહિતી ખેડૂતો સુધી મોકલો અને વિડીયોને શેર કરો। થેન્ક યુ।